આમોદના ભીમપુરા ગામે સરદાર આવાસ યોજનામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। આમોદ તાલુકામાં સરદાર આવાસ યોજના હેઠળ બનતા મકાન મામલે ગેરરીતિના આક્ષેપ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આમોદ તાલુકાના ભીમપુરા ગામે રહેતા રમેશભાઈ બુધાભાઈ રાઠોડને વર્ષ 2022-23 દરમિયાન સરદાર આવાસ યોજના હેઠળ મકાન મંજૂર કરવામાં આવ્યું હતું। ફરિયાદીના જણાવ્યા અનુસાર ગામના સરપંચના કહેવા મુજબ તેમના બેંક ખાતામાંથી 2 તબક્કામાં કુલ રૂપિયા 1,10,000 ઉપાડી કોન્ટ્રાક્ટર રાજુભાઈને મકાન બાંધકામ માટે આપવામાં આવ્યા હતા, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મકાનનું કામ અધૂરું રાખી કામ બંધ કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। જ્યારે લાભાર્થી કોન્ટ્રાક્ટર રાજુભાઈને કામ અધૂરું રાખવા અંગે પૂછપરછ કરતા તેમણે આ રકમ સરપંચ દ્વારા અન્ય કામમાં વાપરી નાખવામાં આવી હોવાનું જણાવ્યું હતું। આ સમગ્ર ઘટનાને પગલે લાભાર્થી રમેશભાઈ બુધાભાઈ રાઠોડે આખરે આમોદ પોલીસ મથકે ભીમપુરા ગામના સરપંચ અને કોન્ટ્રાક્ટર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપતા મામલો ગરમાયો છે। રમેશભાઈ બુધાભાઈ રાઠોડ ભીમપુરા। ક્યાં રહેવાનું? ભીમપુરા રહેવું। શું પ્રશ્ન હતો? આજે અમારે સરદાર આવાસ મંજૂર થયેલી, તેમાં પૈસા મારા ખાતામાં પૈસા આવેલા, તો સરપંચે કીધું કે પૈસા તમારા આવી ગયા છે, તો એ પૈસા ઉપાડીને રાજુભાઈ કોન્ટ્રાક્ટરને તમે પૈસા આપી દો। અને એ રાજુભાઈને હું સાહેબ ઓળખતો નથી, અને એ પૈસા ઉપાડીને રાજુભાઈને આવ્યા તો મારું આટલું કામ કર્યું ને બીજા પૈસા ખાઈ ગયા ને કોમ બાકી રાખ્યું છે। આવી ભાઈ કોન્ટ્રાક્ટર નાહી ગયેલા છે બળગામ, એમને કઈ ખોટવા? તમે આ અંગે તલાટીને કે સરપંચને કઈ રજૂઆત કરેલી છે ખરી? હા, સરપંચને વાત કરેલી, તલાટીને વાત કરેલી, પણ આ લોકોએ મારું વાત ધ્યાન પર આપી નથી। આજે તમે શું કામ આવ્યા છો? આજે આ ફરિયાદી લઈને હું આવેલો છે। ક્યાં? પોલીસ સ્ટેશન આમોદ।